તો જોઈએ ગાઈસ 3 2 1. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ હું અત્યારે જઈ રહ્યો છું મંદિરે. પછી આપણે સાંજે જવાનું છે લગ્નમાં ગાઈસ. સાંજે એટલે હમણાં 10-12 વાગે નીકળી જઈશું કદાચ બપોરે લગ્નમાં જવા. બાકી તો જોઈએ હવે કેમનું જવાનું છે આપણે. તો બન્યા રહો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વલાસન. બટ પહોંચી ગયા છે આપણે ટાઈમ. તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે ટેરિસ પર અને આજે આપણે એક કરીશું એક્સપેરિમેન્ટ. આજે એક એક્સપેરિમેન્ટ કરીએ આપણે. મારી જોડે પતંગ આવ્યા છે. લાય ઉપર સેલોટેપ લઈ લઈએ પહેલાં, પછી આવી ગઈ. તો ગાઈસ સેલોટેપ આવી ગઈ છે. એક પતંગ ફાટી ગઈ છે થોડી, તો એને સેલોટેપથી ચિપકાઈ દઈએ. ગાઈસ આ પતંગ પડી છે આપણી. ગાઈસ આ પતંગ પડી જ આપણી. એક આવેલી અને એક આ પતંગ છે. આપણે આ બે પતંગ છે ને એક હાથે ચગાવીશું ગાઈસ. બાકી તમે જો હું શું કરું છું. પહેલાં આપણે પતંગ ચગાવીએ, પછી એ રીતનું તમારું એક્સપેરિમેન્ટ કરીને બતાવું ગાઈસ, મજા આવશે. આ પતંગ આપણે બાંધી દીધી છે, સેલોટેપ મારી છે. બાકી અહીંથી એક મારી દીધી છે સેલોટેપ. હવે આ પતંગ છે પહેલાં એ ચગાવીએ, પછી આ પતંગ અટેચ કરીશું અંદર. હા તો ગાઈસ આપણી પતંગ ચગી ગઈ છે. હવે આપણે પેલી બીજી પતંગ ચગાવીએ. પહેલાં અહીંયા કંઈક બાંધી દઈએ પતંગ, બાકી તો મજા નહીં. તો ગાઈસ હવે આ પતંગ ચગાવીએ. તો ગાઈસ આપણે બેવ પતંગ ચગી ગઈ છે. એક આવેલી તો તમને બતાવું. એક આવેલી દેખાય છે, એક આ અને એક આયરી. એક પતંગનો દોરો આવ્યો અને એક પતંગનો દોરો મેં અહીંથી બાંધીને ઉડાડી છે. હવે બેવ આપણે બેવ પતંગ હવે અટેચ કરીએ. જોઈએ બેવ પતંગ અટેચ કરીને કે કેવું લાગે છે. પછી દોરી મૂકીશું ફૂલ ગાઈસ. બેવ પતંગ એક સાથે ઉડે છે કે નહીં જોઈએ ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો, જો બે પતંગ એક જ હાથથી ચગાવું છું. એક આયરે અને એક આયરે. હવે આપણે આને ફૂલ દોરી મૂકીને જોઈએ ખરા કેવી જાય છે. તો ગાઈસ બને રહો. હજુ તો આપણે આમાં ફિરકો બાંધીને હજુ વધારે દોરી મૂકીશું ગાઈસ.
જોઈએ કેવી જાય છે પતંગ. તો ગાઈસ મેં ગાંઠ બાંધી દીધી છે, અહીંથી ફિરકો જોઈન કરે, 2 પતંગ ચગાવીએ આપણે ગાઈસ. જો ગાઈસ 2 દોરી મૂકી દીધી છે, 2 પતંગ જાય છે. તમે જોઈ શકો છો એક જ ફિરકાથી મેં 2 પતંગ ચગાવી ગઈ. ગાઈસ એક પતંગ આવી રહી અને એક પતંગ આવી રહી, દેખાતી હશે તમે. બાકી એક પતંગ આવી રહી. ગાઈસ સામે ઉડે છે ગાઈસ. તો ગાઈસ આપણે બીજો એક એક્સપેરિમેન્ટ કરીએ. આપણે 2 પતંગ અટેચ કરી છે એક જ દોરીથી, તો આપણે એ દોરી તોડીને છોડી દઈએ. આમ ઉડે છે કે પછી જતી રહે છે પતંગ એ જોઈએ આપણે ગાઈસ. થોડી નીચે ઉતારી લઈએ, પછી જ્યાંથી આપણે બાંધી હતી ને ત્યાંથી છૂટી કરી દઈએ અને 2ને છોડી દઈએ, જોઈએ કેવી જાય છે. બરાબર. ફાઇનલી ગાઈસ આપણી જોડે આવી ગઈ છે 2 પતંગો ગાઈસ. હવે છોડવાની વારી આવી ગઈ છે. એક આવી રહી અને એક આવી રહી, 2નો છેડો મારા હાથમાં જ છે. જો તો જોઈએ ગાઈસ. 3, 2, 1. ગાઈસ મેં 2નો છેડો છોડી દીધો છે. જોઈએ બાકી ગાઈસ ભરાઈ ગઈ છે પતંગ. જો 2 પતંગો ભરાઈ ગઈ ગાઈસ. એક આવી રહી અને એક આવી રહી. અહીં કંઈક ભરાઈ છે ગાઈસ, અહીં કંઈક. નીચે આવી ગયો પણ ગાઈસ આપણી પતંગ ઉપર જ છે. એક આવી રહી અને બીજી તો કદાચ નીચે નમી ગઈ છે. ના છે ગાઈસ, એ રહી. જો તો આપણે ફટાફટ તૈયાર થઈએ, પછી આપણે જવાનું છે લગ્નમાં જવાનું છે ગાઈસ આપણે. તો ગાઈસ અહીં વાંદરા બેઠા છે ગાઈસ બધે. જો આખી પલટન બેઠી છે. બાકી આજો હાય આજો. તો ગાઈસ હું નીકળી ગયો છું લગ્નમાં જવા માટે, તૈયાર થઈ ગયો છું. મારું આ આઉટફિટ છે. બાકી સ્વેટર લીધું છે મેં, ઠંડી લાગશે રાતે એટલા માટે. બાકી મમ્મી પપ્પા તો કહે છે કે આવવાનું, ખબર નહીં કેમ ના આવે, જોઈએ. એમને કહ્યું છે કે અમે આવીશું ગાડી લઈને. ગાડી આવી ગઈ છે, આપણે ગાડીમાં જવાનું જ ગઈ. અમે નીકળ્યા હતા આપણી ગાડી માનવ. અમે લોકો આવી ગયા છે અંદર. અહીંયા માનવ બેસવાનો છે. કેટલાનું પેટ્રોલ પુરાનું બોલો? કેટલાનું પેટ્રોલ પુરાનું બોલો ભાઈ? અચ્છા ડીઝલ પેટ્રોલ થયો કાંઈ. તિબેટના સ્ટોર પર
ગાઈસ મેં ડીશ લઈ લીધી છે અને આને લઈ લીધી છે માનવ. આપણે 3 જણનું ખાણું હા આમાં. આમાંથી ગાઈસ અમારે 3 જણનું ખાણું ખાવાનું અને આમાંથી અમારે 2 જણ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. હવે અમે નીકળ્યા છે જવા માટે. સમીપભાઈ આવી ગયા છે અમારા જોડે અને બાકી આ ભાઈ છે અને એક હા નાચણીઓ કદાચ ઘરે યાર કે આઈસ્ક્રીમ ખા. આઈસ્ક્રીમ તો તમે ખાધો ગાઈસ આપણે આઈસ્ક્રીમ તો ઢોળ દીધો હારા આવતા. યાર મુલાકાત આમીનો ફોન આ અરે તે સમીપભાઈ પીધું ચાલો મળીએ.